ઉધનામાં દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। 11.85 લાખની રોકડ ચોરી થઈ હતી। આરોપીઓએ ચોરી માટે નવી કિમીઓ અજમાવી હતી। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રઘુપતિ ફેશન નામના ખાતામાં 11.85 લાખ રૂપિયાની ચોરીનો બનાવ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછો નથી। ચોરી કરવા આવેલા ચોરે બુરખો પહેર્યો હતો અને ચોરી કર્યા બાદ ચોરે પોતાના હાથથી કોરા કાગળ પર आपका कारीगर नामनी चिट्ठी लखी और टेबल पर मूकी। मात्र एटलुं ज नहीं, पत्र लख्या बाद आरोपी सीसीटीवी सामे 10 वार नमीने माफी मांगतो रह्यो। शुरुआतमां पोलीसे विचार्यो के आ कारीगरे चोरी करी हशे, परंतु ज्यारे तपास आगळ वधी त्यारे चोर कोई अन्य नहीं परंतु रीडो गुनेगार ज निकळ्यो। पोलीसने गुमराह करवा माटे कारीगरना नामे पत्र मूक्यो हतो અને ચોરી કર્યા બાદ પત્નીને ફ્લાઇટથી ઓરિસ્સા મોકલી દીધી હતી। આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50થી વધુ ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આરોપી વિજય હિંમત મકવાણાને ટ્વાલાઇન્સની ન્યૂ કોર્ટ્સ બિલ્ડિંગ પાસેથી ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 1.50,000, સોનાનું બ્રેસલેટ, આઈફોન સહિત કુલ રૂપિયા 2,39,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી ગોબજ રીઢો છે, જેણે ગુજરાત રાજ્યના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખંભા, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત ખાતે 50થી વધુ ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપી ચૂક્યો છે। આરોપી છેલ્લા 3 માસમાં સુરત શહેરના અઠવાલાઇન્સ, રાંદેર, કુણાગામ, અડાજણ, અમરોલીમાં કુલ 18થી વધુ દુકાનો, મેડિકલ સ્ટોર તથા ક્લિનિકને ટાર્ગેટ કરીને ગરફોડ કરી હતી। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 9/10ની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનો એક ખાતું છે, જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ગરફોડનો બનાવ બનેલો હતો, જેમાં ડ્રોવરની અંદરથી 11,85,000ની ચોરી થયેલી હતી। જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે। એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો, એટલે જેની ઓળખ થઈ શકતી નથી, પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી 11,85,000ની એણે ગરફોડ કરીને ચોરી કરેલી હતી। તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામમાં લગાડી, જેમાં ઉધના પોલીસની ડિસ્ટાફની ટીમને એમાં સફળતા મળી, જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 2 આરોપીઓને પકડેલા છે। જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ, જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે, અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ, જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે, જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે, જે સુરત શહેરની અંદર 12 જેટલા ગરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે। આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી 5,08,000નો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટીલ, એની પાસેથી 5 લાખ એમ કુલ 10,08,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે। અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગીને ક્યાં ગયેલા હતા, તેમને કોણે આશરો આપેલો હતો એની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે, અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે।